સો હેલો એવરીવન, વેલકમ બેક. અને આપણે આપણી સિરીઝમાં આજે GS3 નો જે ટોપિક છે, બરાબર, સાયન્સ એન્ડ ટેક, એને આજે મળવાનો ટ્રાય કરશું. સાયન્સ એન્ડ ટેક એ થોડો ટ્રિકી સબ્જેક્ટ છે, બરાબર. એના બે એંગલ તમને જોવા મળશે, બરાબર. એક એવા લોકો છે કે જે લોકો સાયન્સ બેકગ્રાઉન્ડને બિલોંગ કરે છે, એમાંથી 90% લોકો એન્જિનિયરો છે, બરાબર. અને બાકીના લોકો એવા છે કે જે નોન સાયન્સ બેકગ્રાઉન્ડના છે, રાઈટ. સો આવા લોકો બિચારા ટોટલમાંથી 20% છે, અને આ લોકો જ છે બધે, બરાબર. સાયન્સ વાળાને એમની ફિલ્ડ રાખે નહીં એટલે બધે આવી જાય. ચલો, એનીવે, લાઇટર થિંગ્સ અસાઇડ, લેટ અસ જસ્ટ ટ્રાય એન્ડ ગેટ ઇનટુ ધ ડિટેલ્સ. સો એનો સિલેબસ સમજીએ. થોડું એ સિલેબસમાંથી તમને ઘણી બધી હિન્ટ મળશે, કારણ કે આપણે દર વખતે જોઈએ છે સિલેબસ એકવાર સમજેલા હોઈએ તો આપણને એક્ઝેક્ટ ખબર પડે કે પેપરમાં શું પૂછ્યું છે અને શું પૂછે છે, રાઈટ. જો પહેલો ટોપિક શું છે કે ભાઈ ઇન્ટિગ્રેશન ઓફ સાયન્સ, ટેકનોલોજી, ઇનોવેશન ફોર બેટર હ્યુમન લાઈફ. આ એક ટોપિક એવો છે ને કે જે સામાન્ય જીવનમાં વિજ્ઞાનનું મહત્વ, બરાબર. આની અંદર ઇન્ડિયાનું ફિલ્ડ, ઇન્ડિયાનું કન્ટ્રીબ્યુશન, ચેલેન્જીસ, પ્રોલિફરેશન, એટલે સાયન્સ છેક સુધી પહોંચ્યું કે નહીં. અહીંયાથી એક સવાલ તમને ડેફિનેટલી મળે, સાયન્સનો રોલ નેશન બિલ્ડિંગમાં શું હોઈ શકે ને, એ ટાઈપનો એક સવાલ તમને અહીંયા ડેફિનેટલી નીકળતો જોવા મળશે. સેકન્ડ ટોપિક, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, એટલે અહીંયા બધું જ આવી ગયું. આ ટોપિક પરથી એક સવાલ હોય ને હોય જ, રાઈટ. ICT છે, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, અથવા તો ઈ ગવર્નન્સ, અથવા તો સાયબર ક્રાઇમ, અને આ બધી સિક્યોરિટીના ઇશ્યુઝ. થર્ડ ટોપિક, બરાબર, જે છે ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ, બરાબર. સ્પેસને રિલેટેડ બધું જ આવશે આમાં. સ્પેસની અંદર ઇઝરો બી આવી ગયું, આપણા સેટેલાઇટ્સ બી આવી ગયા, DRDO બી આવી ગયું, બધું જ આવી ગયું. એનર્જી નીડ્સ, આ એન્વાયરમેન્ટ જોડે ઓવરલેપિંગ થતો પાર્ટ છે, રાઈટ. એનર્જી નીડ્સ શું છે ને એ બધું, ક્લીન એનર્જી સોર્સિસ, એનર્જી પોલિસી, બરાબર. પોલિસી જુઓ, બહુ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. કોઈની પણ પોલિસી તમારે એટલી આવેલી હોય તો એ ડેફિનેટલી વાંચી લેવાની. ગવર્મેન્ટ પોલિસીઝ, પ્રોગ્રામ્સ, બધું જ. ધેન ન્યુક્લિયર પોલિસી, ન્યુક્લિયર ટેકનોલોજીની વાત કરે છે. ધેન વી આર ટોકિંગ અબાઉટ ધી બ્રોડર આસ્પેક્ટ, કે જ્યાં એન્વાયરમેન્ટ વર્સિસ હ્યુમન ઓર એન્વાયરમેન્ટ વિથ ડેવલપમેન્ટ ની બધી વસ્તુઓની વાતો કરે છે, બરાબર. સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાતો કરે છે. તો અહીંયા કેવો ટોપિક થઈ ગયો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એટલે આપણે વાત કરીએ છીએ કે હવે આ જીઓગ્રાફી જોડે બી ઓવરલેપ થાય છે, એન્વાયરમેન્ટની સાથે બચાવવાની વાત કરે છે, પણ અહીંયા આપણે GS6માં એને મળીએ છીએ. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર પેપર 1માં બી સવાલ આવી શકે. પેપર 1 એટલે GS1માં, પેપર 4માં. અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર પેપર 6માં બી, એટલે કે GS3માં બી જવાબ આવી શકે. તો એનો મતલબ આખો બદલાઈ જાય. જ્યારે તમે એને પેપર 1માં, એટલે કે GS1માં તમે એને એડ્રેસ કરો ને, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટને તમારે જીઓગ્રાફિકલ ટર્મ્સ, હિસ્ટોરિકલ ટર્મ્સ, કલ્ચરલ આસ્પેક્ટ્સ, એ સાઈડ પર વધારે ફોકસ કરવાનું, રાઈટ. સેમ સવાલ એ જ વર્ષે જો તમને GS3માં પૂછવા મળે તો ત્યાં તમારે શું કરવાનું, એના ટેકનોલોજીકલ આસ્પેક્ટ્સ કયા છે, એના ઇકોનોમિકલ આસ્પેક્ટ્સ કયા છે, એના કરંટ રિસન્ટ ડેવલપમેન્ટ્સ કયા છે, સમજાય છે. It is a topic which is lying in both and the answer will vary depending on where it is asked. બરાબર. આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈ પણ સવાલ લખો ને તો હંમેશા ધ્યાનમાં રાખવાનું કે તમે કયા પેપરના પરિપ્રેક્ષમાં એ લખો છો, બરાબર. તમે જે પેપરના પરિપ્રેક્ષમાં આન્સર લખતા હશો એ પ્રમાણે એનો આન્સરમાં મોડિફિકેશન, પ્લસ માઇનસ, બધું મોડ્યુલેશન તમને જોવા મળવું જ જોઈએ, રાઈટ. સો ધેટ ઇઝ વન પાર્ટ. ઓકે, ધેન આપણે આગળ જઈએ તો પૂછે છે બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી, બરાબર. એમાં ઇથિકલ, લીગલ ને બધી જ ઇશ્યુઝની બધી વાત કરે છે. બાયોટેકનોલોજીમાં ટેસ્ટ ટ્યુબ બેબી છે કે પછી આપણે બીજી જે બધી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ છે, બરાબર, એની પણ વાત કરી લેવાની. હવે ફરી પાછું બાયોટેકનોલોજી અહીંયા બી આવે ને, બાયોટેકનોલોજી પેપર 5 એટલે કે GS2માં બી આવે. GS2માં આવશે તો શું આવશે, એની ઇથિકલ સાઈડ પૂછશે, રાઈટ. ઇથિક્સના પાર્ટ તરીકે આવે ને કે ભાઈ આ કરવું જોઈએ કે નહીં, પણ જ્યારે અહીંયા એને લાવવામાં આવશે તો કઈ રીતે પૂછશે, એની ટેકનોલોજીકલ સાઈડ, બરાબર. તો તમે જુઓ કે સેરોગેટ મધર છે કે સેરોગેટ પોલિસી છે, એના પર સવાલ, સેમ સવાલને ક્યાં પૂછવામાં આવે એના પર તમારે ધ્યાનમાં આપવાનું, રાઈટ. અને એની હ્યુમન લાઈફ પર અસર. છેલ્લે આવે સાયન્સની અચીવમેન્ટ્સ ઇન્ડિયાના કયા કયા છે, નવી ટેકનોલોજી ઇન્ડિયાએ કઈ ડેવલપમેન્ટ કરી છે, આ નવી જો વર્ષમાં કંઈ પણ હોય તો એને ખાસ 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 કરી જ લેવું, એના પર પૂછાઈ જ જાય. અને લાસ્ટ, IPR પર પણ એક સવાલ આ વખતે ડેફિનેટલી આવવાના ચાન્સીસ છે જ, બરાબર. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે, કોપીરાઇટ પેટર્નની બધી વસ્તુઓની વાત કરીએ.
So now let us jump into our next portion, which is checking out the questions of the last year. ચલો તો આપણે લાસ્ટ યર ના 3 પેપરને જોઈ લઈએ. તો પહેલા આપણે મોસ્ટ રિસેન્ટ પેપર 38th એડવર્ટાઇઝમેન્ટ અને આપણે કઈ વાત કરીએ GS6. ચલો ડેવલપમેન્ટ પ્લાનિંગ ની વાત નથી, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ઇકોનોમીનો સવાલ છે. આ સવાલને બંનેમાં લઈ શકાય, રાઈટ. સો ક્વેશ્ચન નંબર 3 કે ભાઈ આપણે એનર્જી સેક્ટરની વાત કરીએ તો એમાં નોન કન્વેન્શનલ સોર્સિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જોયું હતું એનર્જી સેક્ટર, તો અહીંયા એને તમે ઇન્ક્લુડ કરી શકો. ઠીક છે, સીધો સવાલ છે, પણ એને ઇકોનોમી સાથે બી લિંક કરી શકાય. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મેં તમને હમણાં જ વાત કરી હતી, પેપર 3 માં પૂછાય તો એનો મતલબ શું થઈ જાય, રાઈટ, ઇટ ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ. ધેન તમે જુઓ નેશનલ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી. હવે ફૂડ પ્રોસેસિંગ ના ઇકોનોમિક ઇમ્પ્લિકેશન્સ બી છે અને એના ટેકનોલોજીકલ આસ્પેક્ટ્સ બી છે. GS3 માં બંને વસ્તુઓ જોવા મળે છે, રાઈટ. તો તમારો જવાબ કેવો આવશે, સમજાય છે? You have to write your answer and depending on what subjects or what dimensions it can have. બરાબર, એટલા માટે અહીંયા લખવું થોડું ટ્રિંકી અને ઇન્ટેલિજન્ટ વસ્તુ છે. ધેન સાયબર ક્રાઇમ રિલેટેડ મેં તમને કીધું હતું, સાયબર ક્રાઇમ રિલેટેડ સવાલ આવશે જ આવશે. ધેન ગ્રાઉન્ડ વોટર છે અને એ બધાની પ્રોપર્ટી છે અને નોબડી ઇઝ રિસ્પોન્સિબિલિટી. જો એવો આપણે એપ્રોચ રાખીશું તો બધું કન્ટિન્યુઅસલી ડેપ્લેટ થતું જ જાય છે. ડુ યુ એગ્રી વિથ ધીસ? હવે આ જીઓગ્રાફીનો બી સવાલ છે, પણ અહીંયા આપણે એનું કેવી રીતે આપવાનું છે, ટેકનોલોજીકલી પ્લસ ઇકોનોમિકલી કેમ આ વસ્તુ ફિઝિબલ નથી થઈ રહી, રાઈટ. અને આમાં તમે કરંટના એક્ઝામ્પલ્સ બી આપી શકો, રાઈટ, કે ભાઈ રિસેન્ટલી જે મેટ્રો સિટીઝ છે એની અંદર આ હાલત જોવા મળી હતી. ધેન સ્પેસ સાયન્સ પર સીધો સવાલ પૂછ્યો કે ભાઈ પહેલા એ લક્ઝરી કહેવાતું હતું પણ હવે તો ગ્રોથ માટે એસેન્શિયલ માનવું પડે. ધેન આ ફરી પાછો મિટિગેટિંગ ધી ક્લાઇમેટ ચેન્જ ઓર એડપ્ટિંગ ધી ક્લાઇમેટ ચેન્જ સાયન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બી આવે અને એ જ સાથે એને કયા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ શકાય, એને તમે ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી બી જોઈ શકો કે ક્લાઇમેટ ચેન્જ છે એ કરતા તમારે એટલીસ્ટ ઇકોનોમીનું બી ધ્યાન રાખવાનું છે. ધેન વન મોર ક્વેશ્ચન કુડ બી ધીસ, બોટલનેક ઇન સેમિકન્ડક્ટર પણ ઇકોનોમીનો ટોપિક છે અને ટેકનોલોજીનું અહીંયા તમને વર્ઝન્સ જોવા મળે છે, બરાબર. સો તમે જુઓ કે ઘણી હદે પેપરમાં 5 થી 6 સવાલો ઉપર તમને જોવા મળશે, બરાબર. 5-6 સવાલો એવા હશે કે જે 7 સવાલો છે કે જે સાયન્સ એન્ડ ટેકનો ફ્લેવર ધરાવે છે ઇન જસ્ટ GS3. ઓકે, ચલો હવે નેક્સ્ટ પેપરમાં આપણે જઈએ. જો BES ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ્સ ડેફિનેટલી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં રિસન્ટ પોલિસીઝની અંદર તમને આવી શકે. 5G ટેકનોલોજી એના એડવાન્સમેન્ટને એનો રોલ પૂછી શકાય. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, જો 2 એક્ઝામમાંથી 2 પેપર જોયા, બંનેમાં જોવા મળે છે. એકમાં ગુજરાતનું પૂછ્યું, એકમાં ઓવરઓલ પૂછ્યું. ધેન આપણને આઈટી પોલિસીની વાત કરી, આઈટી રૂલ્સની વાત કરી, પૂછાય જ છે. પોલિસી વસ્તુ મેં તમને કીધી હતી. ધેન ઇન્ડિયાના યંગસ્ટર જે એગ્રીકલ્ચર સેક્ટરના છે, મતલબ કે ઇકોનોમી અને કયું સાયન્સ એન્ડ ટેક બંને પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકો એમની ફિલ્ડમાં નથી રહેતા, ભાગી જાય છે, બરાબર. તો કેમ આવું થાય છે? સો યુ કેન એનાલાઇઝ ધેટ, બરાબર. પછી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ, એટલે ઇકોનોમીની અંદર સાયન્સ એન્ડ ટેકનો રોલ સમજાય છે. એક ક્રોસ ટોપિક અહીંયા તમને જોવા મળે છે, બરાબર. તો જુઓ ટોપિક ક્વેશ્ચન જેટલા સારી રીતે સમજશો એટલું તમને ખબર પડી જશે કે કઈ હદે આ બધી વસ્તુ ઓવરલેપિંગ છે. સો ઇન એન્ડ ઓલ, અને આ છેલ્લો છે કે જેની અંદર જો ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટની વાત કરે છે કે બહુ બધા કન્ટ્રી છે, એને ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા છે, એની કોવિડ વેક્સિન રિલેટેડ જે કીધું કે આને આપણે અત્યારે માઇલ્ડ કરવાની જરૂર છે, એ ક્લેમને સપોર્ટ કરે છે. સો આ કયો ટોપિક થયો? આ થયો ઇકોનોમિકલ આસ્પેક્ટ પણ તમને જોવા મળશે કે ભાઈ કન્ટ્રીને લોસ થાય. આઈપીઆર રિલેટેડ બી તમને જોવા મળશે અને કરંટ અફેર રિલેટેડ બી ટોપિક જોવા મળશે. તો આવા સવાલો તમને મસ્ત જોવા મળશે કે જેમાં અંદર એક જ સવાલની અંદર મલ્ટિપલ ડાયમેન્શન એમણે પૂછ્યા છે. તમારે ત્રણેય ડાયમેન્શનથી વસ્તુને એડ્રેસ કરવી જોઈએ, સમજાયું? ચલો લેટ અસ ગો ફોર ધીસ. 10th એડવર્ટાઇઝમેન્ટમાં પૂછાયું હતું LCA, બરાબર, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જે તેજસ છે એને રિલેટેડ એને આવવાથી શું ફાયદો થશે નહીં થાય એ વસ્તુ પૂછી હતી. કોવિડ રિલેટેડ વસ્તુઓ પૂછી છે, પણ આમાં એને ટ્રેડિશનલ મેડિકલ ટ્રીટમેન્ટની વાત કરે છે. તો આ કયો સવાલ થઈ ગયો? સાયન્સ એન્ડ ટેકનો, રાઈટ, પ્યોર સાયન્સ એન્ડ ટેકનો સવાલ થઈ ગયો. ધેન ઈ લર્નિંગ ઇનિશિયેટિવ ઓફ યુનિયન અને સ્ટેટ ગવર્મેન્ટ. હવે આ તમે ઈ લર્નિંગ એટલે રિસેન્ટલી બી જોવા મળે છે, આ ટેકનોલોજીનો બી ઇસ્યુ છે અને ઇકોનોમિક ઇમ્પ્લિકેશન બી છે. તો બંને એંગલથી તમે આને બતાવી શકો. ડેટા સોવરેનિટી એન્ડ ઇટ્સ રિલેવન્સ ઇન પ્રેઝન્ટ કોન્ટેક્સ્ટ, તો ડિજિટલ આઈસીટી નો આ ટોપિક થઈ ગયો.
આપણા ખોરાકની અંદર વિટામિન્સ, બરાબર, ડેઈલી ફૂડ, આપણા રોજિંદા ટોપિક નંબર 1 મેં તમને કીધું હતું, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન, બરાબર, એ જે ટોપિક છે સિલેબસનો, એને રિલેટેડ આ ટોપિક છે. ધેન ઇફ વી સી બીજું ક્યાં છે સાયન્સ એન્ડ ટેક રિલેટેડ કોઈ સવાલ છે? ઓકે, આઈ થિંક કોડ ઓન વેજીસ એ પણ નહીં આવે, અને એગ્રીકલ્ચરલ લેજિસ્લેશન એ પણ પ્યોર આનો સવાલ છે. આ WHO નો રોલ છે એ થોડો ઘણો કરંટ રિલેટેડ છે, એમાં કરંટ અફેર્સ નો બી એસ્પેક્ટ આવે ને, તમે એમાં એને ટેકનોલોજીકલી ઘણી વસ્તુઓ કરી શકતા હતા પેન્ડેમિક મેનેજમેન્ટ ની બધામાં, જે ન કરી એ બાબતે બી તમે એને થોડું લેવું હોય તો એ એંગલ આપી શકો. સો જુઓ, તમને સાયન્સ એન્ડ ટેકનોલોજીના અમુક ટચ તમને ડેફિનેટલી પેપર્સમાં જોવા મળશે. સો લેટ ઇઝ નાઉ ગો બેક એન્ડ એનાલાઇઝ કે કઈ કઈ વસ્તુઓ સાયન્સ એન્ડ ટેકમાં પૂછી હતી. જુઓ, એના માટે આ વસ્તુ આપણે સમજી લઈએ. પહેલા જનરલી સાયન્સ એન્ડ ટેકના કોન્સેપ્ટ પૂછાય છે કે ભાઈ આ ટેકનોલોજી શું છે, આ વસ્તુ શું છે, LCA શું છે, બરાબર, એ ટાઈપના સવાલો પૂછાયા હતા. ધેન કોઈ રિસેન્ટ ઇનોવેશન થયું હોય, બરાબર, ઇન્ડિયાની પોલિસી શું છે, કોઈક નવી પોલિસી હોય, કંઈક નવી વાત કરી હોય, ગુજરાતનું સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટની વાત કરી હતી, તો એ ટાઈપના સવાલો જોવા મળે છે. નવી પોલિસીઝ શું છે, સ્ટ્રેટેજી રિલેટેડ આપણો ગવર્મેન્ટના ઇનિશિયેટિવ્સ જોવા જ મળે છે. ગવર્મેન્ટે કોઈ ફંક્શન્સ કર્યું હોય કે એની વસ્તુઓ પણ તમારે જોવી જોઈએ. સાયન્સમાં મોટે ભાગે તમારે શું કરવાનું છે, એક અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડ કરવાની છે. ટેકનોલોજીમાં તમારે ભૂલ એ નથી કરવાની. તમારે ભૂલ શું નથી કરવાની? તમારે ટેકનોલોજી પર ડિટેલમાં એટલું જવાની જરૂર નથી. તમારે એની એપ્લિકેશન પર જવાનું છે. સમજો, તમે અત્યારે એન્જિનિયરિંગ સર્વિસીસ કે મેડિકલ સર્વિસીસ માટે એપ્લાય નથી થતા, સો તમને ફોર એક્ઝામ્પલ બાયોટેકનોલોજી પર સવાલ આવે કે તો એવું કહી શકે કે ભાઈ સ્પેસ સાયન્સમાં ઇન્ડિયાના અચીવમેન્ટ માર્વેલસ છે, તો તમારે ખાલી સાયન્ટિફિક અચીવમેન્ટના એંગલથી એને વાત નથી કરવાનું, કારણ કે આ પેપર GS3માં પૂછાયો છે. તો સ્પેસ ટેકનોલોજીમાં તમે મે બી 50 to 60% આસ્પેક્ટ્સને આપી શકો કે ઓકે સાયન્સ એન્ડ ટેકનોલોજીકલી એડવાન્સમેન્ટ કહેવાય છે, પણ મે બી 20 થી 30% તમે શું બતાવી શકો કે આના બહુ બધા રિપરકેશન ઇકોનોમિકલ છે, અને બહુ બધા ઇન્ટરનેશનલ રિલેટેડ બી તમને ગેઇન્સ આનાથી જોવા મળે છે. રાઈટ? સો તમારો આન્સર કેવો હશે? હંમેશા યાદ રાખવાનું, જનરલિસ્ટ એપ્રોચથી તમારે સાયન્સ ભણવાનું છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, ફરી પાછું હું તમને હાઉ ટુ જે આપણે વાંચીએ છીએ સેમ્પલ ઓફ રીડ, એમાં હું તમને સબ્જેક્ટને વાંચવાની મેથડ સમજાવું છું ને. તો સમજો, આની મેથડ કેવી રહેશે કે તમે કોઈ ટેકનોલોજી છે ને, પહેલા એ ટેકનોલોજીનો ઓવરવ્યુ લઈ લો. ફોર એક્ઝામ્પલ બાયોટેકનોલોજી, કે તે ફોર એક્ઝામ્પલ સ્ટેમ સેલ ટેકનોલોજીની વાત કરે છે, અથવા તો ફોર એક્ઝામ્પલ ક્લોનિંગ ટેકનોલોજીની વાત કરે છે, અથવા તો ફોર એક્ઝામ્પલ સ્મોલ સ્કેલ સેટેલાઇટની વાત કરે છે. બરાબર. તો એ ટેકનોલોજી શું છે પહેલા એને સમજી લો. પછી તમારે ટેકનોલોજી પર પીએચડી નથી કરવાની. 5G પર બી સવાલ પૂછાયો છે, પણ સવાલ શું પૂછાય છે, એની અલગ અલગ ક્ષેત્રોમાં કયા પ્રકારની અસર જોવા મળશે. સો તમારે કેવું વિઝન રાખવાનું છે? યોર વિઝન હેઝ ટુ બી ઇગલિટેરિયન. સબ્જેક્ટને કેવી રીતે વાંચવાનો છે? ઇગલિટેરિયન રીતે. કારણ કે તમે શું બનશો? તમે અહીંયાથી ટેકનિકલ પોસ્ટ પર નથી જવાના. તમે કેવી પોસ્ટમાં જવાના? સિવિલ સર્વન્ટ્સ. અને સિવિલ સર્વન્ટ્સને શું હોવું જોઈએ? દરેક વસ્તુની ઇમ્પેક્ટ ખબર હોવી જોઈએ, નોટ ડિટેલ્સ. ટેકનોલોજી વિશે જાણવામાં કઈ મોટી ધાડ મારવાની વસ્તુ નથી. યુ કેન સ્પેન્ડ 15 મિનિટ્સ, 20 મિનિટ્સ, 30 મિનિટ્સ, 1 hour, અને તેમને ટેકનોલોજી તો સમજી જાય, પણ એ ટેકનોલોજીની અસરો શું આવશે? ફોર એક્ઝામ્પલ BT કોટન છે, પણ BT કોટન પછી આપણે બાયોટેકનોલોજી રિલેટેડ બીજા બધા હાઇબ્રિડ વેરાયટીઝને ક્રોપની એલાવ નથી કરતા. તો એ ખાલી ટેકનિકલ ઇશ્યુ નથી, એને રિલેટેડ કઈ ઇમ્પેક્ટ આવે છે એને વધારે સ્ટડી કરવાની છે. રાઈટ? સો whenever the best approach to read science and tech is to look it from the life point of view, from the economy point of view, from its impact point of view. Correct? So can we say that science and technology in GPS is more about applications than just about core? ખાલી કોરની વાત નથી કરતી, એ દેશની જીડીપીમાં કેટલો રોલ પ્લે કરશે, એ આપણું કેટલું ફોરેન જે આપણી ડિપેન્ડન્સી છે બીજાના પર એને ઘટાડવામાં મદદ કરશે. રાઈટ? ફોર એક્ઝામ્પલ આ વખતે પૂછી શકાય એવામાં મારા ખ્યાલે બેટરી ટેકનોલોજીની આજુબાજુ કંઈક આવવું જોઈએ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સની આજુબાજુ કંઈક આવવું જોઈએ, હાઇડ્રોજન મિશન આપણે લોન્ચ કર્યું છે તો એના પર તમને સવાલ આવો હોઈ શકે. બરાબર. ચેટ જીપીટી જે છે, ચેટ જીપીટી છે, એના પર બી તમને સવાલ જોવા મળે. એટલે ચેટ જીપીટી પરથી તમને આમાં પ્રાઇવસી ને તમને બીજા બધા ઇથિકલ આસ્પેક્ટ્સ ને ટેકનોલોજીકલ ઇમ્પેક્ટ, એટલે તમારે ખાલી ટેકનોલોજી પૂરતું લિમિટેડ નથી રહેવાનું. તમારો એપ્રોચ કેવો હોવો જોઈએ? તમારે ટેકનોલોજીની સાથે એનું અમલ કરવા જઈશું તો અમલમાં પડતી અગવડતાઓ, એના સરકારની પોલિસી, એ પોલિસીને અમલ કરવા માટે સરકારના પગલાઓ, અને
એને લીધે અલગ અલગ પ્રકારની જે અસરો જોવા મળશે, આર્થિક, સામાજિક ને વિચારિક ને નૈતિક ને બધી અસરો બતાવી શકો. જેટલું તમે ઉપરથી મોટું પિક્ચર આપશો, બ્રોડ પિક્ચર આપશો, અગેન ડિપેન્ડિંગ ઓન ધ ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન. બરાબર, ક્વેશ્ચનની જો ડિમાન્ડનું બ્રોડ ઇન્ટરપ્રિટેશન તમે કરો અને તમને આટલા બધા એંગલ મળી આવે, સો બેસ્ટ વે ઇઝ યુ શુડ ગો ફોર ધેટ. બરાબર, ખાલી નેરો વસ્તુમાં ફસાઈને ન રહેતા. ઓકે, જો હું તમને ડેમો બતાવું નેરો વસ્તુમાં ફસાઈ જવું એટલે શું. આપણે પૂછાયું હતું, કેન ગયું, હા, આ પૂછાયું હતું કે ભાઈ એક્સપ્લેન ઓર ઇવેલ્યુએટ ધ સિગ્નિફિકન્સ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી રૂલ્સ, કે જે આ એંગલે આપે છે. રૂલ્સની ખાલી ટેકનિકલ વાત કરીએ છીએ નહીં. એ જ રીતે તમે જો સવાલ શું પૂછ્યો છે, 5G ટેકનોલોજીની આપણા ડે ટુ ડે લાઈફમાં ઇમ્પેક્ટ. 5G ટેકનોલોજી પર પીએચડી નથી કરવાની. એ મોટા ભાગના લોકો ભૂલ શું કરે, 5G ટેકનોલોજી પર બધું જ વાંચ્યો, એની સ્પીડ કેટલી છે, એની લેટન્સી ઓછી છે, એનો આટલા ઉપયોગો છે, આ જગ્યાએ. ભાઈ ડેઈલી લાઈફમાં તમને ક્યાં હેલ્પ કરશે? તમને શું પૂછ્યું છે? તમને એની ઇમ્પેક્ટ પૂછી છે. રાઈટ, they have not asked you about technology per se. ટેકનોલોજી થી શું અસરો આવશે એના પર જવાની વાત છે. જો આ તમને કૃષિ વિષયક વાળો જે સવાલ હતો એ બી એ જ વાત કરે છે. એની અસરો શું થઈ રહી છે. પ્યોર સાયન્સમાં હોવા છતાં પણ પ્યોર સાયન્સમાં લોકો રહેતા નથી, તો વાત શેની થઈ? અસરની થઈ ને, ખાલી ટેકનોલોજીની તો ના થઈ ને. સમજાય છે? સો મેક શ્યોર દેટ જ્યારે તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી વાંચો તો થોડું તમારું મગજને બ્રોડ કરજો. બરાબર, ઓપન રાખજો અને બ્યુરોક્રેટ્સ બનજો. બરાબર, બીકમ સિવિલ સર્વન્ટ્સ એન્ડ ધેન રીડ. બરાબર, બીકમ સિવિલ સર્વન્ટ્સ અને ધેન રીડ. કારણ કે આપણે ખાલી સાયન્સ ગ્રેજ્યુએટ માટે એક્ઝામ લેતા નથી. જનરલ સ્ટડીઝ પેપરનું નામ છે, તો જનરલ એસ્પેક્ટ આપણા મગજમાં પહેલા ક્લિયર હોવા જોઈએ. રાઈટ, સો જે આપણા 80% સાયન્સ વાળા પોપ્યુલેશન છે એ લોકો થોડું વધારે સાચવે, કારણ કે અહીંયા જોખમ રહેલું છે કે તમે ટેકનોલોજીના પ્રેમમાં ડૂબી જશો અને maybe you might end up making a mistake and might lose the marks. Okay, so I think કે સાયન્સ એન્ડ ટેકનોલોજીને કઈ રીતે જોવું એનો સોર્સની વાત કરીએ તો આ એક ફ્રી પ્લેલિસ્ટ છે. બિંદાસ તમે આ ફ્યુચર કોપ આઈએએસ ની યુટ્યુબ ચેનલ છે એના પર તમે ક્લિક કરીને જોઈ લેજો. ઇટ ઇઝ મોર દેન સફિશિયન્ટ. મોર દેન સફિશિયન્ટ. ખાલી તમારે રિસન્ટ પોલિસી ગુજરાતની અને ઇન્ડિયાની એના રિલેટેડ સંસદ ટીવીના કેટલાક વિડીયો જોઈ લો. More than sufficient. બરાબર, સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇઝ વેરી ઇઝી ટુ પ્રિપેર ફોર ઇવન યુપીએસસી. બરાબર, એમાં બ્રોડ પર્સ્પેક્ટિવ જ પૂછવામાં આવે છે. ઓકે, I think now it justifies everything. So we can keep the recording till this moment. અને હોપફુલી તમને મજા આવી હશે અને તમને તમારા ટાઈમની વર્થ મળી રહી હશે. ઓકે, so with that we can keep the recording till here. Keep learning, keep enjoying.